કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? સરસ. તો આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્રમાં. તો અગાઉ આપણે મધ્યવર્તી સ્થિતિના બે માપ વિશે સમજ મેળવી હતી, મધ્યક અને બહુલક. આજે આપણે ત્રીજા મધ્યવર્તી સ્થિતિના માપ વિશે સમજ મેળવીશું, જે છે આપણા માટે મધ્યસ્થ. તો મધ્યસ્થ વિશે પણ આપણે ધોરણ 9 માં અવર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ શીખીને આવ્યા હતા. મધ્યસ્થ એટલે આપેલ માહિતી બરાબર આપેલ માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા બાદ જે અવલોકન બરોબર મધ્યમાં મળે ને એને આપણે શું કહેતા હતા? મધ્યસ્થ કહેતા હતા. તો હવે એ હતું એ અવર્ગીકૃત માહિતી માટે હતું. હવે આપણે શીખવાનું છે ધોરણ 10 માં વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ. તો વર્ગીકૃત માહિતી માટે મધ્યસ્થ જોતા પહેલા આપણે સંચય આવૃત્તિ વિશે સમજ મેળવવી પડશે. તો સંચય આવૃત્તિ બે પ્રકારની આવે, થી ઓછા પ્રકારની અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ આવશે. તો આપણે પહેલા સંચય આવૃત્તિ વિશે સમજ મેળવીએ. તો સંચય આવૃત્તિ તો વર્ગીકૃત માહિતીમાં કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગના આગળના વર્ગ એટલે ઉપરના વર્ગના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગની ઉધ્વ સીમાથી ઓછા પ્રકારની શું કહેવામાં આવે છે? ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. એટલે જે વર્ગ આપ્યો હોય એના અગાઉના જેટલા પણ વર્ગ આપેલા હોય એ વર્ગોની આવૃત્તિના સરવાળાને તે વર્ગનું ઉધ્વ સીમાથી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. એટલે ઉપરના બધા જ વર્ગોનો સરવાળો, ઉપરના બધા જ વર્ગોનો સરવાળો. એ જ રીતે તે જ રીતે કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તે વર્ગની પછીના તમામ વર્ગોની આવૃત્તિના સરવાળાને આપેલ વર્ગની અધઃ સીમાથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ, અધઃ સીમાથી વધુ પ્રકારની સંચય આવૃત્તિ કહે છે. એટલે નીચેના વર્ગોનો સરવાળો. પેલામાંથી ઓછા પ્રકારમાં ઉપરના બધા જ વર્ગોનો એટલે આગળના બધા જ વર્ગોની જે સંચય આવૃત્તિ આપી હોય બધાનો સરવાળો એટલે તે આપેલ વર્ગનું ઉધ્વ સીમાથી ઓછા પ્રકારની અને આ અધઃ સીમાથી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ મિત્રો થશે. તો એક આપણે ઉદાહરણ તરીકે સમજી લઈએ. એક વર્ગ અને આવૃત્તિ આપેલો છે, થી ઓછા પ્રકારનો અને થી વધુ પ્રકારનો આપણે સંચય આવૃત્તિ વિતરણ મેળવવું છે. તો વર્ગ આપ્યો છે એટલે થી ઓછા પ્રકારનો એટલે 10 થી ઓછા, 20 થી ઓછા, 30 થી ઓછા, 40 થી ઓછા અને 50 થી ઓછા. એટલે થી ઓછા પ્રકારનો એટલે ઉધ્વ સીમાથી ઓછા પ્રકારનો. ઉધ્વ સીમા એટલે 10 થઈ, 10 થી ઓછા પ્રકારનું. તો એમાં શું કરવાનું? 2. તો 2 થી અગાઉનો કોઈ છે ના, તો 2 જ આવશે ખાલી. હવે 20 થી ઓછા પ્રકારની સંચય આવૃત્તિ એટલે 2, 4 થી 4 તે પોતે આવૃત્તિ એટલે વર્ગની આવૃત્તિ તથા તે વર્ગના આગળના તમામ વર્ગો. તો વર્ગની આવૃત્તિ 4 અને તે પછીના ઉપરના વર્ગનો 2 એટલે 4 ને 2 6. અહીંયા લેવા જઈએ તો 6 + 4 + 2 12. અહીંયા લેવા જઈએ તો 8 + 6 + 4 + 2 20 અને અહીંયા 10 + 8 + 6 + 4 + 2 બરાબર 30. હે પહેલામાં 2 પહેલા કોઈ વર્ગ નથી એટલે 2 + 0 ગણો તો પણ ચાલે. એટલે 2 + 0 એટલે 2, પછી 4 માટે 4 + 2, 6 માટે 6 + 4 + 2, 8 માટે 8 + 6 + 4 + 2 અને 10 + 8 + 6 + 4 + 2. આ રીતે તમારે થી ઓછા પ્રકારનું. હવે થી વધુ પ્રકારનું કીધું હોય તો શું કરવાનું? તો થી વધુ પ્રકારનું શું કીધું છે? તે જ રીતે કોઈ પણ આપેલ વર્ગની આવૃત્તિ તથા તે વર્ગના પછીના તો પહેલા વર્ગ માટે લેવું છે તો 2 + 4 + 6 + 8 + 10 બરાબર 30. કેટલા થયા? 30 થયા. હવે બીજા વર્ગ માટે લેવા જઈએ તો 4 + 6 + 8 + 10 બરાબર 28. બે ઓછા થઈ ગયા. હવે અહીંયા
6 પ્લસ 8 પ્લસ 10 કેટલા થયા? 6 માંથી 6 ને 8 એટલે 4 ઓછા થશે, 28 માંથી 4 જશે એટલે 24. હવે 8 પ્લસ 10 18 અને છેલ્લે 10 પ્લસ 0 એટલે 10. એટલે થી વધુ પ્રકારમાં ઉપરથી નીચે આવવાનું, અરે સોરી, થી ઓછા પ્રકારમાં ઉપરથી નીચે અને આમાં નીચેથી ઉપર તરફ. એટલે થી ઓછા પ્રકારનું અને આ થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ વિતરણ થશે. તો આ ખાસ ધ્યાન રાખવાનું, થી ઓછા પ્રકાર અને થી વધુ પ્રકારની સંચય આવૃત્તિ. હવે જોઈશું મધ્યસ્થ સંચય આવૃત્તિ શોધવાની. દાખલામાં સૌથી પહેલા આપણે સંચય આવૃત્તિ શોધીશું. સંચય આવૃત્તિ મળી ગયા પછી આપણે મધ્યસ્થ શોધવાની શરૂઆત કરીશું. તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. શું નક્કી કરીશું? મધ્યસ્થ વર્ગ. જેમ અગાઉના દાખલામાં આપણે બહુલક શોધવા માટે શું નક્કી કર્યું હતું? બહુલક વર્ગ નક્કી કર્યો હતો ને, એમ મધ્યસ્થ શોધવા માટે પણ સૌથી પહેલા આપણે શું નક્કી કરવું પડશે? મધ્યસ્થ વર્ગ. આ મધ્યસ્થ વર્ગ બરાબર n/2 માં અવલોકનની કિંમત. આ અવલોકનની કિંમત એટલે n એટલે આપણા માટે કુલ આવૃત્તિ થશે. આ કુલ આવૃત્તિને 2 વડે ભાગતા જે જવાબ મળે ને એ આપણે સંચય આવૃત્તિમાં જોવાનો. ક્યાં જોવાનો? સંચય આવૃત્તિમાં. આ સંચય આવૃત્તિમાં જ્યાં આવતો હોય એની સામેનો જે વર્ગ હોય ને એ આપણા માટે શું બની જશે? મધ્યસ્થ વર્ગ બનશે. એટલે n/2 એટલે કુલ આવૃત્તિ હોય એને 2 વડે ભાગી નાખવાનો. એટલે જે જવાબ મળે એ જવાબને આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ લેવાનું થશે. તો જે થી ઓછા પ્રકારનું જે સંચય આવૃત્તિ મળી હોય એમાં જે કિંમત મળી હોય એ જે વર્ગની અંદર આવતી હોય એ વર્ગ આપણે પસંદ કરીશું આપણા માટે મધ્યસ્થ વર્ગ. શું બની જશે? મધ્યસ્થ વર્ગ. જેમ બહુલકમાં આપણે શું નક્કી કર્યું હતું? મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. એમ અહીંયા n/2 ની અંદર જે કિંમત અવલોકનની કિંમત આવતી હોય ને એ વર્ગને આપણે શું ગણીશું? મધ્યસ્થ વર્ગ. આ મધ્યસ્થ વર્ગ મળી જાય એના પછી મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર છે m બરાબર l પ્લસ n/2 માઈનસ cfi upon f ગુણ્યા h. m બરાબર l પ્લસ n/2 માઈનસ cfi upon f ગુણ્યા h, જ્યાં l બરાબર મધ્યસ્થ વર્ગનું અધસીમા બિંદુ. એટલે જે મધ્યસ્થ વર્ગ મળે ને એનું અધસીમા બિંદુ જે અગાઉ પણ આપણે જોયું હતું. CFI એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય એના અગાઉનો એટલે એના પહેલાનો જે વર્ગ હોય ને એની જે સંચય આવૃત્તિ હોય ને એ પસંદ કરવાની. એટલે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. એના પછી f મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. f એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો હોય ને એની આવૃત્તિ લેવાની. અને h બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. એટલે જે મધ્યસ્થ વર્ગ મળ્યો એની વર્ગ લંબાઈ એટલે ઉર્ધ્વ સીમા માઈનસ અધર સીમા એ આપણા માટે વર્ગ લંબાઈ થશે. ખાસ નોંધ છે આમાં કે મધ્યસ્થ જ્યારે આપણે શોધીશું ને તો મધ્યસ્થ શોધવા માટે સામાન્યતઃ થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. કયા પ્રકારનું? થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવવામાં આવે છે. એટલે મધ્યસ્થ શોધવા માટે આપણે થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવીશું. થી વધુ પ્રકારનું આવશે નહીં. એટલે ખાસ ધ્યાન રાખવાનું. હવે આ જે મધ્યવર્તી સ્થિતિના આપણે જે 3 માપ શોધ્યા, કેટલા? 3 માપ આપણે શીખ્યા. મધ્યક, મધ્યસ્થ અને બહુલક. આ મધ્યક, મધ્યસ્થ અને બહુલક વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સૂત્ર છે. મધ્યવર્તી સ્થિતિના 3 માપો વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર z બરાબર 3m - 2x બાર. આના પરથી MCQ પૂછાઈ શકે, ટૂંકા દાખલા પૂછાઈ શકે એક માર્ક્સના. એટલે ખાસ ધ્યાન રાખવાનું, કોઈ પણ બે કિંમત આપી હોય તો ત્રીજી કિંમત તમે આ સૂત્રોની મદદથી શોધી શકો. તો પહેલું સૂત્ર છે z બરાબર 3m - 2x બાર. હવે આના પરથી મારે મધ્યસ્થ શોધવું હોય તો મધ્યસ્થ બરાબર z + 2x બાર upon 3. આ મધ્યસ્થ મળી જાય. x બાર શોધવું હોય તો x બાર = 3m - z upon 2. શું થઈ જશે? x બાર = 3m - z upon 2. તો z શોધવા માટે, મધ્યસ્થ શોધવા માટે અને મધ્યક શોધવા માટે. એટલે ત્રણેયમાંથી કોઈ પણ બે ની કિંમત આપી હોય તો તમે ત્રીજાની કિંમત શોધી શકો. તો આપણા માટે મધ્યસ્થ શોધવા માટેનું સૂત્ર થયા. તો આ ખાસ તૈયાર
કરી લેવાના રહેશે. ઓકે, તો હવે જોઈએ આપણે સ્વાધ્યાય 14.3 દાખલા નંબર 1 આપ્યો છે. આપેલ માહિતી એટલે આપેલ આવૃત્તિ વિતરણ પરથી માહિતીનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક ત્રણેય કિંમતો આપણે શોધવાની છે. ઓકે, તો મારા પરથી આપણે પહેલા શોધીશું મધ્યસ્થ શોધવાનું કીધું છે. શું કીધું છે? મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે સૌથી પહેલા તમારે આપેલ જે માહિતી છે, આપેલ માહિતી પરથી સંચય આવૃત્તિ મેળવી લેવાની. શું શોધી નાખવાની? CFI, સંચય આવૃત્તિ. મધ્યસ્થ શોધવો છે એટલે પહેલા શું જોઈશે? સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ વિતરણ થી ઓછા પ્રકારનું. કયા પ્રકારનું? થી ઓછા પ્રકારનું. તો પહેલા 4 4 + 5 એટલે કેટલા? 9. 4 4 4 માં 5 ઉમેરવાના, 5 ને 4 9, 9 માં 13 ઉમેરીશું તો કેટલા થશે? 22. 22 માં 20 ઉમેરીએ એટલે 42. 42 માં 14 ઉમેરીશું એટલે 56. 56 માં 8 ઉમેરીએ એટલે 64 અને 64 માં 4 ઉમેરીએ એટલે 68. એટલે હવે આ જે CFI માં છેલ્લી કિંમત મળે ને એ આપણા માટે સિગ્મા FI જ હોય. કેટલી હોય? સિગ્મા FI. એટલે આ ગ્રાહકોની સંખ્યા આપણને 68 આપી દીધેલી છે. એટલે સિગ્મા CFI આપણા માટે કેટલી થઈ ગઈ? 68 થઈ ગઈ. હવે સિગ્મા CFI મળી ગયું એટલે આપણે હવે શોધવાનું શું થશે? પહેલું મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે પહેલા આપણે નક્કી કરવું પડશે મધ્યસ્થ વર્ગ. શું નક્કી કરીશું? મધ્યસ્થ વર્ગ. તો મધ્યસ્થ વર્ગ નક્કી કરવા માટે n/2 માં અવલોકનની કિંમત. તો n/2 માં અવલોકનની કિંમત એટલે 68/2 માં અવલોકનની કિંમત એટલે 34 થશે. કેટલા થશે? 34 માં અવલોકનની કિંમત. 34 માં અવલોકનની કિંમત. તો હવે 34મું અવલોકન આ CFI માં ક્યાં આવે? તો શાની અંદર આવે? 42 માં મળે કે ના મળે? 34મું અવલોકન 22 માં ના આવે, 56 માં ના આવે. ક્યાં આવે? 42 ની અંદર આવે. પણ 42 ની સામેનો જે વર્ગ હોય ને એ આપણા માટે શું બની જશે? મધ્યસ્થ વર્ગ. એટલે મધ્યસ્થ વર્ગ ખાસ જોવાનો. 34 તો 34 અવલોકન શામાં આવે? CFI માં. આમાં આવે 42 માં. તો 42 ની સામેનો વર્ગ એ આપણા માટે શું બની ગયો? મધ્યસ્થ વર્ગ. તો વર્ગ મળશે આપણને કેટલો? 125 થી 145. મધ્યસ્થ વર્ગ મળી ગયો. હવે મધ્યસ્થ વર્ગ મળી જાય એના પછી સૂત્ર મધ્યસ્થ શોધવાનું. m = l + n/2 - CFI / f × h હશે. તો હવે અહીંયા આપણે l બરાબર કેટલા લઈશું? l બરાબર અધર સીમા એટલે 125 પ્લસ n/2 આપણને મળી ગયા છે 34 માઈનસ CFI. CFI એટલે આપણે શું કીધું હતું કે મધ્યસ્થ વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. એટલે અગાઉના વર્ગની સંચય આવૃત્તિ એટલે આપણા માટે કેટલી થશે? 22 છેદમાં f બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ કેટલી છે? 20 ગુણ્યા h બરાબર તો h બરાબર કેટલા? 145 માઈનસ 125 એટલે 20 થશે. તો h બરાબર 20. તો અહીંયાથી જો સીધા પહેલા 20 ઉડી ગયા એટલે હવે વધ્યા 125 પ્લસ 34 માઈનસ 22. તો 34 માઈનસ 22 એટલે 12 એટલે કેટલા થયા? હવે 125 પ્લસ એટલે 105 ને 2 7 3 137. તો મધ્યસ્થ તમને મળશે 137. એટલે પહેલો આપણને મધ્યસ્થ મળી ગયો 137. કેટલા? 125 તો છે. 34 માઈનસ 22 એટલે 12 થાય. 34 માઈનસ 22 12. 125 પ્લસ 12 બરાબર 137. એટલે મધ્યસ્થ તમારે આ રીતે શોધવાનો. પહેલા મધ્યસ્થ વર્ગ નક્કી કરવાનો. મધ્યસ્થ વર્ગ નક્કી કર્યા પછી સૂત્ર l એટલે અધસીમાં n/2 ની કિંમત શોધી હશે.
CFI એટલે જે મધ્યસ્થ વર્ગ મળે એના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ. F બરાબર મધ્યસ્થ વર્ગની આવૃત્તિ, જે વર્ગ મળ્યો હોય ને એની આવૃત્તિ, અને H બરાબર મધ્યસ્થ વર્ગની વર્ગ લંબાઈ. ઓકે, જોઈએ આગળ. મધ્યસ્થ પછી આપણે શોધવાનું છે મધ્યક. તો મધ્યક શોધવા માટે મારે શું જોઈશે? પહેલા તો મધ્ય કિંમત જોઈશે, જેને કહીશું આપણે xi. શું કહીશું? xi. તો 165 માઈનસ 185. હવે આની મધ્ય કિંમત શું મળશે આપણને? 75 મળે. આની શું મળશે? 95, 115, 125 એટલે 135, 155, 175 અને છેલ્લે 195. તો આપણને શું મળી ગઈ? મધ્ય કિંમતો. વર્ગની મધ્ય કિંમતો આપણને ખબર છે, બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીએ એટલે આપણને શું મળે? મધ્ય કિંમત. હવે આપણે શોધીશું અહીંયા ui. તો ui is equal to xi minus a upon h. જ્યાં a ની કિંમત આપણે લઈશું કેટલી? કોઈ પણ એક કિંમત ધારી લઈએ. તો a બરાબર ધારીશું આપણે 135 અને h બરાબર આપણી જોડે કેટલા છે? વર્ગ લંબાઈ 20 છે. દરેકની વર્ગ લંબાઈ 20 છે. તો હવે અહીંયા 0 -1 -2 -3 1 2 અને 3 એટલે ui માં તો ક્યાંય તકલીફ પડશે નહીં. હવે શોધીશું fi ui. શું શોધીશું? fi ui. fi 4 તરી -12 -10 -13 0 14 8 દુ 16 અને 4 તરી 12. તો જો અહીંયા 4 તરી 12 ઉડાડી દઈએ એટલે એની ગણતરી કરીશું નહીં. હવે અહીંયા 10 ને 3 23 એટલે સિગ્મા fi ui શોધવા માટે -23 થશે. -23 અને અહીંયા 20 ને 30 કેટલા? 30 કેટલા? 14 ને 16 30 થશે. 6 ને 4 10 ની શૂન્ય વધી પડી 1 એટલે 30. તો અહીંયા વધ્યા કેટલા? 7 વધ્યા. 30 - 23 એટલે 7. તો અહીંયા આપણને સિગ્મા fi ui બરાબર કેટલા મળી ગયા? 7 મળી ગયા. હવે આપણે શોધીશું કોની કિંમત? મધ્યક. શું શોધીશું? મધ્યક. તો મધ્યક બરાબર સૂત્ર શું થશે આપણી જોડે? તો મધ્યક બરાબર x bar is equal to a plus sigma fi ui upon sigma fi ગુણ્યા h. તો અહીંયા a ની કિંમત આપણને કેટલી લીધી છે? 135. fi ui ની કિંમત કેટલી મળી? તો 7. સિગ્મા fi ui 68 ગુણ્યા h બરાબર કેટલા છે? તો 20. તો અહીંયા 135 પ્લસ 7 દુ 14 140 થશે. કેટલા થશે? 140 ભાગ્યા 68. 7 દુ 14 140 ભાગ્યા 68 એટલે અહીંયા 135 પ્લસ 2.05 કેટલા મળશે? 140 ભાગ્યા 68 કરશો એટલે 2.05. 2 એટલે 137.05. આ શું મળી ગયું આપણને? મધ્યક. શું મળી ગયો? મધ્યક. હવે આપણે શું શોધવાનું છે? બહુલક. શું શોધીશું? તો બહુલક માટે આપણે કંઈ જ કરવાનું નથી. બહુલક. તો બહુલક માટે આપણે પહેલા શું નક્કી કરવું પડશે? બહુલક વર્ગ. શું નક્કી કરીશું? તો બહુલક વર્ગ. તો બહુલક વર્ગ આપણે કોને કીધો છે? તો આપેલ માહિતીમાં સૌથી મહત્તમ આવૃત્તિ ધરાવતો વર્ગ. તો સૌથી મહત્તમ આવૃત્તિ કેટલી? 20. તો વર્ગ પાછો મળશે આપણને કેટલો? 125 થી 145. બહુલક વર્ગ મળી ગયો. બહુલક વર્ગ મળી જાય એના પછી બહુલક શોધવા માટેનું સૂત્ર. તો z બરાબર l plus
L plus F1 minus F0 upon 2F1 minus F0 minus F2 ગુણ્યા H. હવે Z બરાબર કિંમતો, તો Z બરાબર L ની કિંમત 125 પ્લસ F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ હોય, આ F1 એટલે 20, F0 એટલે બહુલક વર્ગના અગાઉના વર્ગની આપણે કીધું હતું, F0 બરાબર 13, 2 ગુણ્યા 20 માઈનસ 13 માઈનસ F2 એટલે બહુલક વર્ગના પછીના વર્ગની આવૃત્તિ એટલે એ 14 ગુણ્યા H બરાબર વર્ગ લંબાઈ કેટલી, તો 20, તો અહીંયા આપણે 125 પ્લસ 20 માઈનસ 13 એટલે 7, 7 ગુણ્યા 20 એટલે 140 પાછા થશે, કેટલા થશે 140. હવે અહીંયા નીચે 20 દુ 40, 40 માઈનસ 13 માઈનસ 14 કરીશું એટલે આપણને જવાબ મળશે અહીંયા 13. કેટલા મળશે 140 ઉપર 40, 40 માઈનસ 13 27, 27 માઈનસ 14 એટલે કેટલા થશે 13. એટલે 140 ભાગ્યા 13 કરીશું એટલે આપણને મળશે 125 પ્લસ 10.72 10.76 કેટલા આવશે 140 ભાગ્યા 13 કરશો એટલે જવાબ આવશે 10.76. હવે 10.76 પ્લસ 25 એટલે 135 પોઈન્ટ કેટલા થયા 76. તો Z બરાબર મળી ગયો આપણને 135.76. આ રીતે મધ્યક, મધ્યસ્થ અને બહુલક એક જ દાખલામાં આપણે પૂર્ણ કર્યો છે. તો ફરીથી એક વખત સૂત્રો ખાસ જોઈ લેવા અને તૈયાર પણ અવશ્ય કરી લેવા. એકદમ ઈઝી ચેપ્ટર છે, માર્ક્સ ક્યાંય કપાય નહીં. ઓકે, જોઈ લો ઉદાહરણના દાખલા, આના ચેપ્ટરના ઉદાહરણના દાખલા અવશ્ય ખાસ ગણી લેવા.